નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને બધાની નજર અત્યારે દિલ્હી ઇલેક્શનના રિઝલ્ટ પર છે. આમ આદમી પાર્ટી વર્સિસ બીજેપીની લડાઈ સવારથી ચાલી રહી છે. શરૂઆતના રુઝાન જોઈએ તો બીજેપી અત્યારે આગળ દેખાય છે અને આમ આદમી પાર્ટી પાછળ દેખાઈ રહી છે. મોટા દિગ્ગજ જે ચહેરા ગણાય છે એ પણ મોટા ભાગે પાછળ દેખાય છે. આમ આદમી પાર્ટીમાંથી પ્રવીણ રામ આપણી સાથે જોડાયા છે, એમની સાથે સીધી વાત કરવી છે. પહેલા તો પ્રવીણભાઈ, શું લાગે છે કે હવે જીતી શકાશે? જુઓ, અત્યારના જે પ્રાથમિક રૂઝાનો જે છે, આમ તો જોવા જઈએ તો 50% જે છે મતની ગણતરી થઈ ચૂકી છે. આ રૂઝાનોની અંદર બીજેપી જે છે એ 40 અપ સીટોમાં આગળ વધી રહી છે, ક્યારેક 42, ક્યારેક 45, અને આમ આદમી પાર્ટી 30ની આજુબાજુમાં આગળ વધી રહી છે. પરંતુ પરિણામમાં ફેરફાર થવાની શક્યતાઓ એટલા માટે છે અને આશાવાદ એટલા માટે છે કે ઇલેક્શન કમિશનની સાઇડ ઉપરથી મેં હાલ જ તમામ ડેટાઓ જે ઇલેક્શન કમિશને જે આંકડાઓ મૂક્યા એમની અંદર મેં હાલ જ જે કંઈ ડેટાનો અભ્યાસ કર્યો તો ટોટલ 15 થી 16 સીટો એવી છે કે જ્યાં બીજેપી આગળ ચાલી રહી છે, પરંતુ મતનું માર્જિન જે છે 5000 મતોથી પણ ઓછું છે. ક્યાંક 200 મત છે, ક્યાંક 700 મત છે, ક્યાંક 1600 મત છે, ક્યાંક 2000 મત છે. તો એવી 16 સીટો છે કે જ્યાં બીજેપી જે છે આગળ ચાલી રહી છે, પરંતુ મતોનું માર્જિન 5000 મતોથી પણ ઓછું છે. તો આ માર્જિન હજુ ત્યાં જે એમના રાઉન્ડ છે, રાઉન્ડની જે મેં ગણતરી કરી તો રાઉન્ડ હજુ પણ ત્યાં 30% રાઉન્ડ જ પૂરા થયા છે. હજી 60 કે 70% રાઉન્ડની ત્યાં મતની ગણતરી બાકી છે. તો આ સીટોમાં એટલા માટે આશાવાદ ઉભો થઈ શકે કે આ 16 સીટોની અંદર માર્જિન અત્યારે જે આગળ વધવાનું માર્જિન છે માત્ર 5000 મતોથી ઓછું છે અને હજુ ત્યાં મતની ગણતરી 30-40% કે 50% જ પહોંચી છે. તો અહીંયા કોઈ પણ જાતનો ઉલટફેર થઈ શકે. 10,000 કે 15,000 કે 20,000ની ક્યાંય બઢત હોય તો ત્યાં બની શકે કે ત્યાં ઉલટફેર થવાની શક્યતાઓ નથી, પરંતુ 5,000 થી ઓછા માર્જિનમાં ક્યાંય પ્લસ માઇનસ ચાલી રહ્યું છે, તો એમાં ચોક્કસથી ઉલટફેર થવાની લમસમ શક્યતાઓ છે. આંકડો કેટલો છે તમારો કે કેટલી બેઠકો આવશે? અમે જે અત્યારે આશાવાદ અને અમે જે માની રહ્યા છે 40 ક્રોસ કરી રહ્યા છીએ. જો આ જે 5,000ની જે બઢત છે એમાં ઉલટફેર થાય છે ને એમાં અમે પ્લસમાં જઈએ છીએ તો 40 પ્લસમાં અમે આગળ વધી રહ્યા છીએ એવું અમારું માનવું છે. કોંગ્રેસની વાત કરીએ તો હમણાં જ મેં રાજુભાઈનો એક વિડીયો જોયો જેમાં રાજુભાઈ એવું કહી રહ્યા છે કે બધા એવી વાતો કરી રહ્યા છે કે બીજેપીની લહેર દિલ્હીમાં દેખાય છે, પણ એવું નથી. વોટ શેર તો એટલા જ છે અને કોંગ્રેસે જે પ્રમાણે પ્રચાર કર્યો અને બધું કર્યું એના કારણે અત્યારે આમ આદમી પાર્ટી પાછળ છે. તો તમને શું લાગે છે કે કોંગ્રેસના કારણે પાછળ છે કે પછી આટલા વર્ષોથી સત્તા છે અને ત્યાંના લોકો હવે ત્રસ્ત થયા છે એટલે પાછળ છે? ના, લોકો ત્રસ્ત થયા છે એવું એટલા માટે ન માની શકાય કે લોકો જો ત્રસ્ત થયા હોત તો કોંગ્રેસની જેમ અમે અત્યારે ઝીરો ઉપર. લોકોનો વિશ્વાસ અને લોકોની વાત જે છે એ ચોક્કસથી આમ આદમી પાર્ટી સાથે છે. આમ આદમી પાર્ટીનો ગ્રાફ ડાઉન 100% ગયો છે, એ સ્વીકારવાની વાત છે, પણ એમના કારણો ઘણા બધા અલગ છે. ચોક્કસથી માની શકાય કે 2-5%નો એન્ટી ઇન્કમ્બન્સીનો વિરોધ હોય, ક્યાંક સત્તાનો વિરોધ 2-5% લોકોમાં આવે, 100%. બીજી વાત એ છે કે કોંગ્રેસે મજબૂતીથી લડાઈ લડી, એ પણ એનો એક ભાગ હોઈ શકે. ત્રીજી વાત કે બીજેપીએ છેલ્લા 2 કે 2.5 વર્ષમાં રૂલિંગ ગવર્નમેન્ટ આમ આદમી પાર્ટીને ક્યાંક ને ક્યાંક ખોટા કેસમાં ફસાવી અને સતત કોર્ટ કચેરી, સતત જેલની અંદર જે કે પણ મુખ્ય નેતાઓ પાર્ટીના, માનનીય અરવિંદ કેજરીવાલ હોય, મનીષ સિસોદિયા હોય, આ તમામ નેતાઓ જે મુખ્ય જે પાર્ટીની પેનલ કહી શકાય એ તમામને છેલ્લા 1.5 કે 2 વર્ષથી સતત જેલમાં રાખ્યા. તમામ પાર્ટીની મુખ્ય જે કંઈ પણ માની લો કે ફોકસ હતો એ સતત કાયદાકીય બાબતોમાં રહ્યો. સતત જેલમાંથી બચવા કઈ રીતે આ લોકોએ જે આક્ષેપો કર્યા છે એમાંથી કઈ રીતે એની સામે લડી શકાય એમાં સતત ફોકસ રહ્યો. તો એમાં બની શકે કે ક્યાંક ને ક્યાંક જે ધ્યાન છે, ફોકસ છે, એ જનતા માટે અથવા જનતા સાથેનું જે કોલોબરેશન છે, પાર્ટીના સંગઠન સાથેનું કોલોબરેશન છે, એમાં ક્યાંક ચોક્કસથી ત્રુટિ રહી હોય. અને એ ભાજપને કરવું હતું. ભાજપને એક જ મુદ્દાનો કાર્યક્રમ હતો કે કોઈ પણ રીતે આ પાર્ટીને તોડવાની હતી. તો એક મુદ્દો એ પણ છે. એની સાથે સાથે બીજેપીએ સતત એલજીને વચ્ચે રાખી અને સતત હસ્તક્ષેપ કર્યો. આ વખતે દિલ્હીના લોકોમાં આ લોકોએ એવો પ્રવાહ ફેલાવ્યો કે તમે જો આમની સરકાર બનાવશો તો અમે કામ નહીં કરવા દઈએ, તમે એના કરતા બીજેપીની જ સરકાર બનાવો તો અમે તમારી સાથે સહયોગમાં કેન્દ્ર સરકાર ઊભી રહેશે. તો આવા અનેક દુષ્પ્રચાર કર્યા અને ઘણી બધી બાબતો એમાં અસર કરતા થઈ અને તમામ બાબતોનું પરિણામ એ ચોક્કસથી આવ્યું છે કે આમ આદમી પાર્ટીનો જે જનાધાર હતો એમાં અમુક ટકાનો ઘટાડો થયો છે.
એ બાબતે પાર્ટી ચોક્કસથી મનોમંથન કરશે. સત્તા ઉપર આવશે કે વિપક્ષમાં બેસશે તો હજુ પણ 2 કલાક પછી ખબર પડશે. પણ જે કંઈ પણ થયું છે એમની અંદર ક્યાંય ત્રુટીઓ રહી છે, કદાચ સત્તામાં આવ્યા પછી પણ પાર્ટી મનોમંથન કરશે કે જે વોટ બેંક અથવા જનાધાર તૂટ્યો છે તો એમાં કંઈક પાર્ટીની ત્રુટીઓ રહી છે, અથવા ક્યાંક સમય અનુસાર જે બીજેપીએ પ્રહારો કર્યા એમાં સતત ને સતત કોર્ટમાં રહેવું પડ્યું, કાયદાકીય બાબતોમાં રહેવું પડ્યું, તો એ બાબતે શું કરવું ઘટે એ બાબતે ચોક્કસથી પાર્ટી મનોમંથન કરશે. કૌભાંડના આક્ષેપો અને એ બધી વાત તમે જે કરી રહ્યા છો એને આપણે સેકન્ડરી માનીએ, પણ દિલ્હીના મુદ્દા જે પ્રમાણેની આપણે વાત કરી રહ્યા છીએ, પ્રમાણે પોલ્યુશન, યમુનાની જે સ્થિતિ છે એ બધી, એ મુદ્દા ઉપર કશું કર્યું આમ આદમી પાર્ટીએ જેના કારણે લોકો વોટ આપે? જે વસ્તુ માટે આમ આદમી પાર્ટી સત્તા પર બેઠી એમાંથી કેટલા કામ કર્યા આટલા વર્ષમાં? ચોક્કસથી આમ આદમી પાર્ટીએ જે મુદ્દાઓને લઈને, જે એજન્ડાઓને લઈને સત્તા ઉપર આવી અને એ એજન્ડાઓ અને મુદ્દાઓ ઉપર પાર્ટી જે છે મહદઅંશે ખરી ઉતરી છે, મહદઅંશે મુદ્દાઓ ઉપર એને અમલીકરણ કર્યું છે. એટલા માટે કે માની લો કે એજ્યુકેશનની વાત કરીએ તો એજ્યુકેશનનું મોડલ આમ આદમી પાર્ટીએ આપ્યું છે, બેશક આપ્યું છે, એમાં કોઈ નકારી ન શકે. આજે પણ દિલ્હીની અંદર સરકારી શાળાઓ જે છે એ અદ્યતન બનાવી છે, એ ચોક્કસથી બધા લોકોએ સ્વીકારવું પડે, બીજેપી વાળાઓ પણ સ્વીકારે છે. હા, બની શકે કે અમુક વિસ્તારોની અંદર હજુ કામ ન થયું. બીજી વાત, હેલ્થની અંદર જે કોન્સેપ્ટ લઈને આમ આદમી પાર્ટી આવી એમનું ચોક્કસથી અમલીકરણ થયું છે. મહિલાઓને બસ સુવિધા ફ્રી આપવી, વીજળી જે છે મફત આપવી, એ તમામ બાબતોમાં અમલીકરણ થયું છે. સાથે સાથે જે યમુનાને સાફ કરવાની વાત છે કે પોલ્યુશનની વાત છે, તો પોલ્યુશનની અંદર આમ આદમી પાર્ટીએ ઇવન ઓડ જેવો એક પોલિસી લાવી અને પોલ્યુશનને કંટ્રોલ કરવાનો મહદઅંશે પ્રયાસ કર્યો. ત્યાંની જે વાસ્તવિક અને ત્યાંની જે ભૌગોલિક પરિસ્થિતિ છે આજુબાજુની, એ પરિસ્થિતિને જોતા ત્યાં પોલ્યુશન કંટ્રોલ કરવું ઘણું બધું ડિફિકલ્ટ છે. છતાં પણ રૂલિંગ ગવર્મેન્ટ પાસે જેટલી સત્તાઓ ને જે કરી શકતું તો એમની અંદર આમ આદમી પાર્ટીએ સંપૂર્ણ પ્રયાસો કર્યા છે અને ઘણું બધું પોલ્યુશનને કંટ્રોલ કરવામાં સફળ પણ થઈ છે. ખાલી બતાવ્યું છે પાણી હાથમાં લઈને પીને કે ભાઈ ના યમુનાનું પાણી એટલું ગંદુ નથી? ના, સફળ પણ રહ્યા છે. સફળ પણ પોલ્યુશનને કંટ્રોલ કરવામાં આમ આદમી પાર્ટી સફળ પણ રહી છે. યમુનાની વાત કરીએ તો યમુનાની વાતમાં સંપૂર્ણપણે હજુ ક્લીન નથી થયું, પણ એમાં સફળતા મળી છે. એટલે જે આમ આદમી પાર્ટીઓએ વાયદા કર્યા છે, વાયદાઓની અંદર મહદઅંશે વાયદાઓની અંદર આમ આદમી પાર્ટીએ એમની અંદર કામ કર્યું છે. બની શકે કે 2-5 મુદ્દાઓની અંદર હજુ થોડી કચાશ રહી ગઈ હોય, પરંતુ હું એવું માનું છું કે 80% મુદ્દાઓની અંદર આમ આદમી પાર્ટીએ ચોક્કસથી અમલીકરણ કર્યું છે. તો પછી એ તો વોટ મતલબ અત્યારે જે રૂઝાનો આવ્યા છે એમાં પણ 80% દેખાવું જોતું હતું. ખેર, રાજનીતિ છે એટલે દરેક પક્ષ પોતાનો પ્રયાસ કરશે. રેવડીની વાત હતી, ફ્રી બીજની વાત હતી. અત્યાર સુધી આમ આદમી પાર્ટી એ ગુજરાતના ઇલેક્શનમાં લડી હોય કે પછી દિલ્હીથી જે શરૂઆત થઈ, સતત બીજેપી એવું કહેતી હતી કે ફ્રી બીજ આપશે, શ્રીલંકા જેવી હાલત થશે. અને હવે દિલ્હી જીતવાની જ્યારે વાત આવી ત્યારે આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે પછી બીજેપી હોય, બધાએ પોતાના મેનિફેસ્ટોમાં એ જ કહ્યું કે અમે દીકરીઓને આ આપીશું, અમે આને આપીશું ને અમે આને આપીશું. જુઓ, ચોક્કસથી પહેલા તો વાત એવી છે કે જ્યારે ગુજરાતમાં ઇલેક્શન હતું ત્યારે તમને પણ ખબર છે કે બીજેપીના નેતાઓ અને બીજેપીના એક સારા લેવલના નેતાઓ આવીને અહીંયા એવી બધી બફાટો કરતા હતા કે આ તો રેવડી કલ્ચર છે અને રેવડી કલ્ચરથી આપણા દેશની આર્થિક વ્યવસ્થા બગડી જાય એમ છે, આપણો દેશ પાયમાલ થઈ જાય એમ છે, પૂછડું થાય એમ છે, ઢીકણું થાય એમ છે. આવી અનેક વાતો એને અહીંયા કરી. ગુજરાત ક્યારે આ રેવડી કલ્ચરને સ્વીકારે નહીં, આ ઘણી બધી ચર્ચાઓ કરી. તો બીજેપીની વિચારધારા એવી હોય તો બીજેપીએ દિલ્હીની અંદર શું કામ આમ આદમી પાર્ટી જે કામ કરી રહી છે, એ જેને રેવડી માની રહી છે બીજેપી, એ તમામ બાબતો ઉપર બીજેપીને શું કામ આવવું પડ્યું? બીજી વાત, એક મહત્વની વાત એ છે કે બીજેપીએ દિલ્હીના પ્રચારની અંદર એવું સ્વીકાર્યું કે દિલ્હીમાં જેટલી કલ્યાણકારી યોજનાઓ ચાલી રહી છે એ તમામ યોજનાઓ અમે ચાલુ રાખીશું, બંધ નહીં કરીએ. તો એનો તો મતલબ એ થાય કે સીધે સીધું પ્રમાણપત્ર બીજેપીએ એવું આપ્યું કે આમ આદમી પાર્ટી અહીંયા કલ્યાણકારી યોજનાઓનું અમલીકરણ કરી રહી હતી. તો ના, એમને એવું બીજેપી જે પ્રમાણપત્ર આપ્યું કે જો આમ આદમી પાર્ટી આટલું આપે છે તો અમે એનાથી ડબલ આપીશું, એમ અમે આદિ કરીશું તમને ફ્રીની વસ્તુ લેવા. ચોક્કસ. તો મારે હવે એક પૂછવું છે કે જેને ગુજરાતમાં રેવડી દેખાતી હતી એને દિલ્હીમાં મત લેવા માટે, આમ આદમી પાર્ટીને ખતમ કરવા માટે, લોકશાહીમાં એક પાર્ટીને દબાવી દેવા માટે ત્યાં એને રેવડી કલ્ચર ન દેખાણું, ત્યાં એને આ દેશની આર્થિક વ્યવસ્થાનો બોજ ન દેખાણો. વાસ્તવિક રીતે તો લોકોને જે આપીએ છીએ એમાં કોઈ આર્થિક વ્યવસ્થાનો બોજ નથી બનતો. જે નેતાઓ ભ્રષ્ટાચાર કરીને ખાઈ જાય છે એના કારણે દેશની અર્થવ્યવસ્થા બગડે છે. બાકી લોકોને આપણે મફતમાં નથી આપતા, લોકો પાસેથી ટેક્સ લઈએ છીએ અને એ ટેક્સ ને વ્યવસ્થાના ભાગરૂપે આપણે લોકોને આપતા હોઈએ છીએ. એટલે બીજેપીએ અને કોંગ્રેસ તમામ લોકોએ ત્યાં રેવડીની વાતો કરી, એટલે જે રેવડીની ચર્ચાઓ જે
આક્ષેપ આમ આદમી પાર્ટી ઉપર થઈ રહ્યા હતા એ તમામ આક્ષેપો જે છે એ દિલ્હીના ઇલેક્શનની અંદર તમામ લોકો ઉઘાડા પડી ગયા છે. ગઠબંધનની સ્થિતિ શું રહેશે? મતલબ ઇન્ડિયા એલાયન્સમાં હવે આમ આદમી પાર્ટી ખરી કે કેમ? કારણ કે અત્યારે તો વર્ચસ્વનો સવાલ છે. જો આગામી દિવસોની અંદર ગઠબંધનને લઈને બંને પાર્ટીના અને અન્ય તમામ જેટલી વિપક્ષમાં પાર્ટીઓ છે એના મુખ્ય નેતાઓ આગામી દિવસોની અંદર શું નિર્ણય લેવાના છે, શું આગળ વધીને એમાં પ્લાન કરવાના છે, એટલે એ તો આખું એક દિલ્હી લેવલનો નિર્ણય છે અને પાર્ટીના દિલ્હી લેવલના મહત્વના નેતાઓ જે છે એ બેસીને આગામી દિવસોની અંદર ચોક્કસથી આ બાબતે વિચાર કરશે. અમારું વ્યક્તિગત મંતવ્ય એવું છે કે ચોક્કસથી જ્યારે સત્તાધારી પક્ષ સામે મુદ્દાઓ આધારિત જ્યારે લડતા હોય અને પ્રજા માટે લડતા હોય ત્યારે ચોક્કસથી ગઠબંધન જો થાય કોઈ પણ જગ્યાએ તો એની અંદર ચોક્કસથી જે સત્તાધારી પક્ષથી નારાજ વર્ગ છે એને ચોક્કસથી આપણે એક વિશ્વાસ અપાવી શકીએ અને એના માટે લડત લડી શકીએ. પણ એ ગઠબંધન તો ત્યારે મતલબ ઇન્ડિયા એલાયન્સમાં ત્યારે હશો ને જ્યારે જો દિલ્હી જીતી રહ્યા છો એમ. જો રાજનીતિમાં અને રાજકારણમાં હજુ તો 2 કલાક પછીના પરિણામો આવશે, પણ 1% એવું પણ માની લઈએ કે કદાચ પાર્ટી વિપક્ષ મજબૂત વિપક્ષમાં બેસે છે, 1% આપણે એવું પણ માની લઈએ તો રાજનીતિ કે રાજકારણની અંદર ક્યારે કોઈ એક પરિણામ પ્લસ માઇનસ થવાથી એ પાર્ટી ક્યારેય ખતમ નથી થતી કે વિચારધારા ક્યારેય ખતમ નથી થતી. બીજું, આમ આદમી પાર્ટી પાસે પંજાબની રૂલિંગ ગવર્નમેન્ટ હજુ પણ મોજૂદા છે. ગુજરાતની અંદર ધારાસભ્યો અને ગુજરાતની અંદર પાર્ટી અત્યારે સક્રિય કામ કરી રહી છે. ગોવાની અંદર ધારાસભ્યો, ગોવાની અંદર પાર્ટી કામ કરી રહી છે. રાજનીતિ અંદર દરેક પાર્ટીના ચડાવ ઉતાર કાયમી માટે આવતા હોય છે. એ બીજેપી જ્યારે શરૂઆત થઈ ત્યારે બીજેપીની આખી કાર્ય પદ્ધતિમાં પણ અનેક ચડાવ ઉતારો આવ્યા હોય, કોંગ્રેસની કાર્ય પદ્ધતિમાં પણ અનેક ચડાવ ઉતાર આવ્યા હોય અને આમ આદમી પાર્ટી પણ એક એવી પાર્ટી છે, આ તો એવું માની શકાય કે 10 વર્ષની અંદર સૌથી વધારે ગ્રોથ આ દેશમાં કોઈ પાર્ટીએ કર્યો હોય તો એ આમ આદમી પાર્ટીએ કર્યો છે. બાકી 10 વર્ષમાં તો પાર્ટી માન સત્તા સુધી અથવા વિપક્ષ સુધી પહોંચે. આ પાર્ટીએ 10 વર્ષની અંદર 2 રાજ્યો સર કર્યા અને સાથે સાથે બીજા 2 રાજ્યોની અંદર ખૂબ સારો પ્રોગ્રેસ કર્યો. તો પાર્ટીએ પ્રોગ્રેસ કર્યો છે કે પાર્ટીએ ચડાવ સારો એવો આવ્યો છે તો એમાં ક્યાંક ને ક્યાંક ચડાવ ઉતાર રહેવાનો, ક્યાંક ડાઉનફોલ પણ આવવાનું, ક્યાંક અપફોલ પણ આવવાનું. પરંતુ ડાઉનફોલ થી પાર્ટી ક્યારેય ડરવાની નથી. ડાઉનફોલ થી પાર્ટી શીખવાની છે, પાર્ટીના નેતાઓ શીખવાના છે કે શું કચાશ રહી ગઈ છે, આપણી વિચારધારાની અંદર આપણે લોકો સુધી ક્યાંય પહોંચવામાં શું કચાશ રહી ગઈ છે, સામેવાળાની સામદામ દંડની ભેદનીતિ જે છે એમાં એ લોકો ક્યાં સફળ થયા છે. એટલે પાર્ટી ચોક્કસથી સંઘર્ષમાંથી ઊભી થયેલી પાર્ટી છે. અહીંયા કોઈએ સીધા બેસાડીને સત્તા સ્થાને બેસાડી નથી દીધા. 0માંથી શૂન્યમાંથી સર્જન કરનારી પાર્ટી છે. એટલે કદાચ શૂન્યમાંથી સર્જન થયું છે તેનાથી થોડું ડાઉનફોલ આવે તો પાર્ટી એમાં ડગવાની નથી, પાર્ટી સંઘર્ષ કરવાની છે અને આવનારા દિવસોની અંદર ચોક્કસથી લોકોના દિલમાં પાર્ટી રાજ કરવાની છે. છેલ્લો સવાલ છે પ્રવીણભાઈ કે અરવિંદ કેજરીવાલે સતત પોતાની સભાઓમાં, વિધાનસભામાં બધી જગ્યાએ એવું કીધું હતું કે ભારતીય જનતા પાર્ટી આ જન્મે તો દિલ્હી નથી જીતી રહી. અત્યારે આંકડાઓ કંઈક અલગ કહી રહ્યા છે. તમે કહો છો કે 2 કલાક સુધી આપણે રાહ જોઈએ. કશો વાંધો નહીં, 2 કલાક સુધી રાહ જોઈશું, પછી તમારી સાથે પણ વાત કરીશું. પણ તમને લાગે છે કે જે પ્રમાણે આટલા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની ત્યાં સત્તા ન હોવા છતાં પણ ત્યાં થયેલી મહેનત એ લોકોના કાર્યકર્તાઓની અને પ્લસ જે રીતના સ્કીમોની આપણે વાત કરી, જે આપણે એવું કહેવાય છે કે રેવડી કહે છે, બધી સ્કીમો કામ કરી અને જે રીતના અરવિંદ કેજરીવાલ લડતા તેનાથી ડબલ ઓલી રીતના બીજેપી લડી અને એટલે આંકડાઓ છે. જો આંકડાઓ જે વાસ્તવિક છે એને નકારી નથી શકાતા, એને સ્વીકારીએ છીએ. પરંતુ હું એટલા માટે આશાવાદ વ્યક્ત કરી રહ્યો છું કે 15-16 સીટોની અંદર જે 5000ના મતોથી ઓછું માર્જિન છે એ માર્જિન તો એક રાઉન્ડમાં પણ કપાઈ જાય. તો હજુ તો એ સીટોમાં મેં જે જોયું તો 8-8, 10-10 રાઉન્ડ, કોઈ સીટમાં 15 રાઉન્ડ બાકી છે. તો એ સીટોની અંદર કોઈ પણ વસ્તુનો ઉલટફેર ગમે ત્યારે થઈ શકે. બીજેપીએ તો પોસ્ટ મૂકી દીધી સોશિયલ મીડિયા પર, ત્યાં બધા જ તૈયાર છે કાર્યકર્તાઓ કે અમે ભાઈ ખીલાવી દીધું છે ત્યાં કમળ દિલ્હીમાં. જો એ તો દરેક પક્ષના કાર્યકર્તાઓનો એને વાસ્તવિક રીતે અપેક્ષાઓ હોય, ઉત્સાહ હોય, એમાં કોઈ વાત મોટી નથી. પણ એટલું ચોક્કસથી હું કહી શકું કે અત્યારે કરેલું જે કંઈ પણ ઘટના છે એ થોડું ઉતાવળું પગલું ગણાશે. ચોક્કસથી 2 કલાક પછીના રૂઝાનો જે હશે એ સ્વીકારવાના છે દરેક પાર્ટીને. અમે માની લો કે કદાચ સત્તા સ્થાને નથી જતા અને વિપક્ષમાં જઈએ છીએ તો મજબૂત વિપક્ષમાં અમે જનતા માટે શું કરી શકીએ એ મહત્વનું છે. રાજનીતિની અંદર જનતા કાયમી માટે સત્તા જ આપતી હોય એવું નક્કી નથી હોતું. જનતા તમને જે આપે છે, માની લો કે મજબૂત વિપક્ષ આપે છે તો તમે મજબૂત વિપક્ષમાં કેટલી ફરજ અને કેટલી તમારી જવાબદારી અદા કરો છો એ મહત્વનું છે. એટલે મૂળ મહત્વનો મુદ્દો એ છે
કે કદાચ સીટોના ગણિત પ્રમાણે હારી શકીએ, કદાચ સીટોના ગણિત પ્રમાણે ડાઉન થઈ શકીએ, પરંતુ આમ આદમી પાર્ટીના જુસ્સામાં, આમ આદમી પાર્ટીના કામ કરવાની પદ્ધતિમાં અને આમ આદમી પાર્ટીના સંઘર્ષમાં 1% પણ ફેર નથી આવવાનો. ઓકે, થેન્ક યુ સો મચ પ્રવીણભાઈ, તમે અમારી સાથે જોડાયા. અત્યારે તો આમ આદમી પાર્ટીના દરેક નેતા જેમની સાથે મેં વાત કરી છે બધા જ એવું કહી રહ્યા છે કે બેન અત્યારે ખૂબ જલ્દી થઈ જશે. જો આંકડાઓ અલગ હોત તો એમની પ્રતિક્રિયાઓ અલગ આવતી હોત. અત્યારે શરૂઆતના રૂઝાનો છે, બધાને એવું હતું કે ચિત્ર 12 વાગ્યા સુધીમાં સ્પષ્ટ થશે, પણ એ ચિત્ર સ્પષ્ટ નથી થયું. બહુ જ બધી બેઠક અત્યારે અટવાયેલી છે. બહુ જ બધી બેઠકમાં બહુ જ દિગ્ગજ નેતાઓ જેના ઉપર નજર છે બધા પાછળ ચાલી રહ્યા છે. આગળ જતા આમ આદમી પાર્ટીનું ભવિષ્ય શું છે એ દિલ્હીના ઇલેક્શનના રિઝલ્ટ પછી એની ચર્ચા કરીશું. નમસ્કાર.